તો ખાસ કરીને ચૂંટણીના રણટણકારમાં કયા પક્ષો કેટલા તૈયાર તે વિશે વાત કરી રહ્યા છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર પર નજર નાખી દઈએ। લોકસભા ચૂંટણીના હવે બ્યુંગલ વાગી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ક્યાંક હિન્ટ આપી દીધી છે। થોડા જ સમયમાં લોકસભાની ચૂંટણીનું તારીખોનું એલાન થવાનું છે અને ત્યારે હવે વિવિધ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ અને રાજકીય પક્ષો પણ દોડધામ કરતા જોવા મળી રહ્યા છે। પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, ત્રણ પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર થાય તે રીતની અત્યારે હાલ તો તૈયારીઓ જોવા મળી રહી છે। ભાજપની જો વાત કરવામાં આવે તો હંમેશા માઇક્રો મેનેજમેન્ટમાં તેને એક્સપોર્ટ માનવામાં આવે છે। ત્યારે શહેરથી માંડી અને ચલો ગાવ અભિયાન દ્વારા લોકો સુધી ભારતીય જનતા પાર્ટી પોતાની વાત પહોંચાડવા માટે મથી રહી છે। તો કોંગ્રેસની વાત કરીએ તો ગ્રામ્ય સ્તરે સમસ્યાને લઈ અને આવેદનપત્ર આપવાની રણનીતિ બનાવી લીધી છે। તો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં લોકસભા ચૂંટણીમાં કોણ મારશે બાજી તેનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે, પરંતુ અત્યારે હાલ તો આપણે કહી શકીએ કે 26 બેઠકો ધરાવતું આપણું ગુજરાત રાજ્ય લોકસભાની ચૂંટણી માટે તૈયાર થતું જોવા મળી રહ્યું છે। પછી જનતા હોય કે પછી રાજકીય પક્ષો કેમ ના હોય, રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે ત્યારે જનતા પણ ખૂબ જ શાણી અને સમજદાર છે, સમજી રહી છે કે આ જે સમય છે કે જ્યારે નેતાઓના બહેરા કાને આપણી સમસ્યાઓ પહોંચતી હોય છે ત્યારે અલગ અલગ સમાજના લોકો પણ પોતાના મુદ્દાઓની સાથે વિરોધ પ્રદર્શન કરતા, પોતાની માંગ કરતા, રજૂઆતો કરતા આપણને જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી અત્યારે હાલ કહી શકાય કે એકદમ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો ગામડાઓમાં જે સ્થિતિ અત્યારે હાલ બની રહી છે થોડા ઘણા અંશે જે કહી શકાય કે એક અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી માટે। ત્યારે હવે અત્યારથી જ ગાંવ ચલો અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। મુખ્યમંત્રી દ્વારા આજે જલોત્રાથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને ધ્યાને લેવા જેવી બાબત એ છે કે આ જે ખાટલા બેઠકો છે તે કહી શકાય કે આધેડ વયના લોકો સાથે નથી કરવામાં આવી રહી, પરંતુ યુવાઓ સાથે કરવામાં આવી રહી છે। યુવાઓ સાથે બેસી અને તેમના મનની જે વાતો છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો આ સાથે જ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં આવેદનપત્ર આપવાની રણનીતિ કોંગ્રેસ દ્વારા ઘડી લેવામાં આવી છે। અલગ અલગ કહી શકાય કે જે ગ્રામ્ય વિસ્તારો છે અને જ્યાં સ્થાનિક લોકોની જે સ્થાનિક સમસ્યાઓ છે તે મુદ્દાઓને વાચા આપવા માટે કોંગ્રેસ અત્યારે હાલ તૈયાર જોવા મળી રહ્યું છે। તો આ જ સંદર્ભે અત્યારે હાલ કેટલી તૈયારી સાથે કોંગ્રેસ મજબૂતાઈથી ઉભું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીએ। અત્યારે હાલ કોંગ્રેસ પ્રવક્તા પાલ આંબલિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાલભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। હવે કહી શકાય કે ચૂંટણીના દિવસો દૂર નથી, કારણ કે એક હિન્ટ આપણને કાલે પણ મળી ગઈ છે, શું પ્રતિક્રિયા? સોરી ધ્વનિ ડિસ્ટર્બ આવતો તો હું સમજી ના શક્યો, શું પ્રશ્ન હતો? જી બિલકુલ પાલભાઈ, હવે કહી શકાય કે લોકસભાની ચૂંટણીના દિવસો દૂર નથી અને હવે કોંગ્રેસ પણ ધીમે ધીમે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। કેવી તૈયારી કોંગ્રેસની જોવા મળી રહી છે? મને અત્યારે તમારો જયારે ફોન આવ્યો ત્યારે હું શું કે તાલુકા કાર્યક્રમમાંથી જ બહાર નીકળ્યો અને દરેક જિલ્લાઓમાં અત્યારે દરેક તાલુકા મથકે કોંગ્રેસના જે આગેવાનો છે એમની સાથે આજ બાબતે એક તાલુકા સંવાદના કાર્યક્રમ રાખ્યા છે ને એ તાલુકા સંવાદના કાર્યક્રમથી અમે પાર્ટીમાં પણ જ્યાં જ્યાં જે કઈ આગેવાનો દ્વારા કાર્યકરો દ્વારા સલાહ સૂચન મળે છે, ઉમેદવાર બાબતે ચર્ચા થાય છે, શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એમના, અને રાહુલજીનો જે ભારત જોડો ન્યાય યાત્રા છે એને લઈને પણ જે અમે અત્યારે ચર્ચાઓ અને લોકોને મળવાનું અને ખાસ કરીને લોકોના પ્રશ્નો બાબતે જે અમે સતત, દાખલા તરીકે ખેડૂત વિભાગમાંથી મારી જવાબદારી છે તો ખેડૂતોના પ્રશ્નો સતત લડ્યા છીએ અને આવનારા દિવસોમાં ખેડૂતો બાબતે શું લડાઈ હોવી જોઈએ, મેનિફેસ્ટોમાં પણ ખેડૂતોના શું પ્રશ્નો હોવા જોઈએ એ બાબતે ચર્ચા અત્યારે ચાલે છે।
જી બિલકુલ, ધન્યવાદ પાલભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે હાલ પાલ આંબલિયા કે જેઓ કિસાન કોંગ્રેસના ચેરમેન છે અને તેમની પ્રતિક્રિયા આપણે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અત્યારે હાલ કોંગ્રેસ કેટલા એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. અન્ય મહેમાનો આપણી સાથે જોડાઈ ગયા છે. ભરતસિંહ ઝાલા કે જેઓ પોતે ખેડૂત આગેવાન છે તો સાથે જ આપણી જોડે જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ પોલિટિકલ એનાલિસ્ટ છે. બંને મહેમાનોનું સ્વાગત છે. ભરતભાઈ, આપની પાસે આવવા માંગુ તે પહેલા પ્રદ્યુમનભાઈ પાસેથી જાણી લઈએ કે અત્યારે હાલ ધીમે ધીમે જે માહોલ બનતો જોવા મળી રહ્યો છે, જનતામાં પણ બની રહ્યો છે અને રાજકીય પક્ષોમાં પણ બની રહ્યો છે. પ્રદ્યુમનભાઈ, કેવી રીતના જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી ગામડાઓને ટાર્ગેટ કરી રહી છે, કોંગ્રેસ આવેદનપત્ર આપી રહી છે, તો આમ આદમી પાર્ટી ગામડાઓમાં સંગઠન મજબૂત કરી રહી છે. શું લાગી રહ્યું છે, કોણ કેટલું અહીંયા વજન બતાવી શકે છે? પ્રશ્ન સૌથી મહત્વની વાત છે રાજકીય ક્ષેત્રમાં, અને એનો જ આ ઉપયોગ કરી રહ્યા છે ગામડામાં લોક સંપર્ક માટે. પણ કેમ કે ગામડામાં 50% થી વધુ મતદારો ગામડામાં છે, પણ આ ચૂંટણી ટાઈમે આવ્યું છે એટલે એમનો જે સૂત્ર છે ગાંવ ચલો, તો એનાથી આગળ આપણે એ પણ એક શબ્દ થાય છે કે આયા ચુનાવ, ગાંવ ચલો આયા ચુનાવ. એટલે અત્યારે ચૂંટણી સમયે શા માટે આ ધારે બીજેપી ધારે તો દર વર્ષે પણ કરી શકે. આપણે જોઈએ છીએ શુભેચ્છા દિવાળીના આ જ કાર્યકરોને ત્યાં બોલાવે છે તાલુકા મથકે. જો દર વર્ષે જ તે નેતાઓ જતા હોય ત્યાં ગામડાઓમાં તો આજનો આવો કાર્યક્રમ ન કરવો પડે. પણ છતાંય ચાલો જાગ્યા ત્યારથી સવાર, અને ગામડાવાળાને પણ એમ થાય છે કે સુબહ કા ભૂલા આખી શામ કો આયા ઘર તો આયા. એટલે એમને પણ આશ્ચર્ય થશે, પણ સાથે સાથે ત્યાં એમને પ્રશ્નોની જડી પણ સાંભળવા મળશે. જો એમની સમસ્યા ઉકેલવાની તૈયારી હોય સત્તાધારી પક્ષની, તો જે ગામડાના કેટલા બધા પ્રશ્નો છે ખેડૂતોના, MSP એટલે ટેકાના ભાવ નથી મળતા, રાત્રિ વીજળી જે છે એમના પ્રશ્ન છે, સ્કૂલોમાં શિક્ષકોની સંખ્યા ઓછી છે, ક્યાંક જગ્યાએ સ્કૂલની અમુક અછતો છે, ઘણી બધી આપણે લગભગ 3200 તો સ્કૂલો બંધ કરી છે સમથિંગ. એ બધા પ્રશ્નો ગામડાના જ છે. ક્યાંક દવાખાનાની પ્રાથમિક સુવિધાઓની અછત છે, ક્યાંક રોડની સુવિધાઓમાં ક્યાંક છે, ક્યાંક નળ છે પણ એમાં જળ નથી. અમુક જગ્યાએ આપણે કૌભાંડ જોયા છે, પાઇપ નથી નાખ્યા, અમુક ગામડાઓમાં જોઈ છે, પછી તો એ ત્યાં દબાઈ જાય છે કૌભાંડો. એટલે જે તે ગામની સુવિધાઓ પ્રશ્નો છે ઘણા બધા, અને એને સોલ્વ કરશો કે ખાલી ગામડાઓના લોકોને ખાલી મળશો એમના મનની વાત, ઇલેક્શન જીતવા પૂરતી વાત જાણશે, એ એક આખો જોવાનો વિષય છે કે સમસ્યાઓ હલ કરવા જશો કે તમારા ચૂંટણી લક્ષી જવાબ લેશો. હાજી જી બિલકુલ. સાથે જ ભરતસિંહ ઝાલા જોડાઈ ગયા છે. ભરતસિંહજી, ખેડૂતોની કહી શકાય કે પારાવાર મુશ્કેલીઓ છે, શું લાગે છે કઈ પાર્ટી અહીંયા વાચા આપશે? ખૂબ જ મહત્વનું ડિબેટ રાખ્યું. જીએસટીવીને ખૂબ ખૂબ ધન્યવાદ. ધ્વનિજી, સમગ્ર ગુજરાતની અંદર સૌ પ્રથમ વડાપ્રધાનશ્રીને પણ ખબર છે, આપણા લોકસભાના સાંસદ પૂનમબેન માડમે પણ ઢોલ વગાડીને કીધું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમા કંપની મનમાની કરે છે, ખેડૂતોને પાક વીમાના પૈસા મળ્યા નથી. સરકારનું અને ખેડૂતોનું 1,80,000 રૂપિયા જેટલું ગુજરાતની 6 વીમા કંપનીઓ પૈસા ચાવ કરી ગઈ છે, તેમ છતાં હજી સુધી સરકાર ચિંતિત નથી. બીજી વસ્તુ કે આપણે સ્પષ્ટ માગણી હતી નરેન્દ્રભાઈ મોદીની કે ખેડૂતની આવક બમણી કરવી. તો ખેડૂતની આવક બમણી કરવા માટે ખેતી ખર્ચ કેમ ઘટે? તો ખેતી ખર્ચ ઘટાડવા માટે સરકારે જે સ્વામિનાથનજીને જે ભારત રત્ન એવોર્ડ આપ્યો, તો સ્વામિનાથનજીએ સ્પષ્ટ લખ્યું હતું કે C2+ ને આધારે જો ગણતરી કરવી તો ગુજરાતમાં કપાસના 100 કિલોના 18,000 રૂપિયા હોવા જોઈએ, મગફળીના 18,000 રૂપિયા હોવા જોઈએ. એના બદલે અત્યારે જો કુવામાં ધક્કો દેવાના ખેડૂતોને ટેકાના ભાવ નક્કી કર્યા છે, એ બાબતે પણ કોઈ ચર્ચા થતી નથી. એટલે મારું કહેવાનું મતલબ એ છે કે ખાટલા બેઠકમાં હું, બાવો ને મંગલદાસ 3 જણા ભેગા થઈ અને ખોટી વાતો ન કરે. સાચા અર્થમાં મુખ્યમંત્રી શ્રીની જવાબદારી બને છે કે મૂળ સમસ્યા માટે જે રીતે રામચંદ્રજી ભગવાને અયોધ્યાની અંદર પાછા આવ્યા ત્યારે સમગ્ર અયોધ્યાની પરિક્રમા કરી હતી અને ધોબીની વાત સાંભળી હતી અને સીતાજીને વનમાં નીકળ્યા હતા, તો ભૂપેન્દ્રભાઈ પટેલે ગામની અંદર ઘીરે ઘીરે
ખાટલા બેઠક નહીં પણ ખુરશી બેઠક કરવી જોઈએ અને મહિલાઓની સમસ્યા, પુરુષોની સમસ્યા, વિદ્યાર્થીઓની સમસ્યા, ઘર વિહોણા બહેનોની સમસ્યા, એ તમામ બાબતોનો ઉકેલ લાવવા માટે આજ દિવસ સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં જેટલા આવેદન પત્રો, જેટલી રજૂઆતો આવી છે એનું ધ્યાન દોરી અને એ મુદ્દા ઉપર ગામના લોકોને કહેવું જોઈએ કે તમારા ગામની સમસ્યા શું છે, સામેથી મુખ્યમંત્રી કહેવું જોઈએ 5 વીમો મળ્યો, ઉત્પાદનના પૂરા ભાવ મળે છે, તમારા ખેતરમાં પાણી આવે છે, તમારા ગામમાં કેટલા ઘર વિહોણા લોકો છે. ખાસ કરીને મુખ્યમંત્રીએ 2013માં કાચા ઘરમાં રહેતાને ફોટોની યાદી તૈયાર કરી હતી. એ યાદી પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં પડ્યા છે. તો જે સાચા હાથમાં કાચા ઘરમાં રહેસીને ઘર મળ્યું તો તમામ બાબતોને લઈને જો ખાટલા બેઠક કરે તો ઠીક છે, નહીં તો હું બાવને મંગલદાસ વિકાસ કરતા જઈશું, ઢોલ વગાડતા જઈશું. અને સાથે સાથે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહું છું કે તમારા ગામમાં કોઈ પણ પક્ષનો કાર્યકર આવે એને તમારા ગામની સમસ્યા બતાવો, શાંતિપૂર્વક બતાવો, તમારા ઘરે ચા પીવા લઈ જાઓ, પણ તમે સમસ્યા બોલો. તમે મૂંગા મરી રહો છો, સાને બડબડો છો, પણ જ્યારે રાજકીય પક્ષો વાળા આવે છે ત્યારે તમારા મોઢામાં મગ ભરી જાય છે. એ મોટા રાજ્યની આ સમસ્યા છે તો બોલો. તમે આ બિલકુલ મૂંગા થઈ અને સરકારની વાતને સાંભળો નહીં, એ મારું કહેવાનું થાય છે. જી બિલકુલ. પ્રદ્યુમનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે અહીંયા ભરતભાઈએ કહ્યું કે આવેદન પત્ર જે આવ્યા છે તેની પર હવે ધ્યાન આપવું જોઈએ, એટલે અહીંયા ક્યાંક આવેદન પત્ર આપવાથી સમસ્યાનું નિરાકરણ નથી આવતું એ વાત તો નક્કી થઈ ગઈ છે, પણ કોંગ્રેસ ફરી એક વખત એ જ રણનીતિ અપનાવી રહી છે કે તે આવેદન પત્ર આપવાનું કામ કરી રહી છે. તો આ જે કહી શકાય કે ટેક્ટિક કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવી છે એ કોંગ્રેસને આગળ લઈ જશે અથવા તો મજબૂત સ્થિતિમાં લાવી શકે છે. નિષ્ક્રિય છે, જાગૃત જ નથી, એની પાસે કોઈ નેતૃત્વ કે ચોક્કસ વિચારધારા નથી સમયની સાથે ચાલવાનું. હવે 28 વર્ષથી જે સરકાર છે રાજ્યમાં અને 10 વર્ષથી કેન્દ્રમાં છે, હવે એને આવેદન પત્ર ન હોય ત્યારે સમસ્યા જ ઘણી ખરી ન હોવી જોઈએ. સમસ્યા શા માટે છે તો એના નક્કર વાત ઉપર કોંગ્રેસે આંદોલન કરવા જોઈએ. પણ કોંગ્રેસમાં અત્યારે એક તો કાર્યકરો જ નથી અને જે તે કાર્યકરો અમુક જે સક્ષમ કાર્યકરો હતા એ ભાજપમાં ગયા છે. અત્યારે ભાજપે એ કાર્યકરોને કદાચ ગ્રામ્ય લેવલમાં અત્યારે કામ સોંપવું જોઈએ, સીધા હોદ્દા દેવાની બદલે. કેમ કે ભાજપના કાર્યકરો વર્ષોથી આ જ કામ કરે છે, મહેનત કરે છે. તો હવે કોંગ્રેસના કાર્યકરોને સીધા હોદ્દા ન દેવા, લાવીને પક્ષમાં લાવીને એમને પણ ગામડા સુધી મોકલવા. બાકી ચૂંટણી પ્રચાર જોઈએ તો બીજેપી તો એની કાર્યશૈલી ખરેખર અદ્ભુત છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, મીડિયાનો, સોશિયલ મીડિયાનો, પછી કાર્યકરોને આખી ટ્રેનિંગ આપવી, એ બધા એના પ્લસ પોઈન્ટ છે. એટલે બીજેપીની સાથે પ્રચારના બાબતમાં કોંગ્રેસ ક્યાંય નહીં આવે. અને આવેદનના એ સમય હવે વયો ગયો છે. તમારે વિરોધ કરવો હોય તો સીધા ફિલ્ડમાં આવો અને સીધી જે તે તકલીફ છે એની ઉપર તમે સીધું વાર કરો. એટલે કોંગ્રેસને એનો પોતાનો હજી રોલ ભજવવામાં હજી ઘણા ક્યાંક નબળા સાબિત થઈ રહ્યા છે. હાજી. અને બીજું હજી અને અત્યારે જે આ ભાજપના મોટા નેતાઓ જાય છે કે ચાલો ગામડે, એટલે ગામડે જઈને તો એ ગાંધી થેલો લઈને જે તે ઘરે સ્ટીકર લગાડતા ફોટા પાડે છે સરસમાં, કેસરી ટોપી પહેરીને. સરસ, બહુ સારું લાગે છે. કાર્યકર બિચારા 2-5 જણા જે સાથે હોય છે, 8-10 જણા, પણ એનાથી વિશેષ એની સમસ્યા સુધી જાય એમ. એની સમસ્યા શું છે, ગામડાને ભેગા કરીને ખાટલા બેઠક કરે અને સમસ્યા સાંભળીને નીકળી ન જાય. ત્યાં ને ત્યાં હલ થતું હોય, ચાલો જે તે અધિકારીઓની સાથે તરત ફોલોઅપ લેવા તો એ ગામને સંતોષ થશે. બાકી તો ચૂંટણી વહી જશે પછી પાછું એના એ હાલ ગામડાના થશે. હાજી. જી બિલકુલ. ભરતભાઈ, આમ આદમી પાર્ટી પાસેથી ખેડૂતો કેટલી એક્સપેક્ટેશન રાખી શકે? સંગઠન મજબૂત બનાવવાની વાત છે, ગ્રામ્ય વિસ્તારમાં સંગઠન મજબૂત બનાવી રહી છે. શું લાગે છે કે કોંગ્રેસ હવા ત્યાં મારતી જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના માઇક્રો મેનેજમેન્ટ સામે, ત્યારે આમ આદમી પાર્ટી ટક્કર આપવાની હદ સુધી પણ પહોંચી શકે છે, અને ખાસ ખેડૂતોના મુદ્દાને લઈને? આમ આદમી પાર્ટી તો હજી ગુજરાતમાં શરૂઆતમાં તે ઘણા આમ આદમીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જે વયા ગયા છે. આમ આદમી પાર્ટીના જે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ જે ખેડૂતો માટે શું કર્યું, પંજાબ સરકાર પણ આમ આદમી છે એને શું કર્યું, એ પ્રત્યે પણ લોકોને
જોવું પડે. આમ આદમી પાર્ટી એના અને જે કાર્ય કરે છે એમ આમ આદમી પાર્ટીએ ગામડે ગામડે એ સમસ્યા જી ભરતસિંહજીનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો ટેકનિકલ ગ્લિચના કારણે, પરંતુ અત્યારે હાલ તો સ્થિતિ એ જોવા મળી રહી છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, નેતાઓ તલપાપડ થતા જોવા મળી રહ્યા છે, ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે અને ત્યારે અત્યારે હાલ સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. બંને મહેમાનો અમારી સાથે જોડાયા હતા, ભરતસિંહજી અને સાથે પ્રદ્યુમનજી. આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે ચૂંટણીના દિવસો દૂર નથી, ત્યારે રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં કેટલી હદે તૈયાર જોવા મળી રહી છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો, તેની પર ચર્ચા કરી. અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.